હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લોકો મેથડ નંબર 5 બરાબર ચેપ્ટર 1 એની મેથડ નંબર 5 કમ્પ્લીટ કરવાના છીએ. ઓલરેડી આપણે લોકોએ 4 મેથડ કમ્પ્લીટ કરી હતી. મેથડ નંબર 1 હતી, યાદ જો આવતી હોય તો મેથડ નંબર 1 કઈ હતી? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. યાદ આવે છે? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. બરાબર છે. આ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગમાં આપણે લોકોએ શું કર્યું હતું યાદ કરો જોઈએ. કાં તો છે કોઈ પાર્ટનર છે એ દર મહિનાની ઓપનિંગમાં શરૂઆતમાં બરાબર છે, દર મહિનાની શરૂઆતમાં એક સરખી રકમનો અમાઉન્ટ વિડ્રોલ કરે છે. બરાબર છે. એવરી મંથ બિગનિંગ ઓફ ધી મંથ same amount withdrawn કે બિગનિંગ ઓફ ધી મંથ, અહીંયા શબ્દ જુઓ, બિગનિંગ ઓફ ધી મંથ અને એવરી મંથ ઇક્વલ અમાઉન્ટ વિડ્રો કરતો હોય. યાદ હોય તો તમને બધાને આપણે લોકો ઇલિસ્ટ્રેશન નંબર ફર્સ્ટ કર્યું હતું. બરોબર છે કે એવરી મંથમાં હોય અને ઇક્વલ અમાઉન્ટ છે એ વિડ્રો કરતો હોય છે. બરોબર છે. તો આપણે લોકોએ ઇન્ટરેસ્ટની આપણે ફોર્મ્યુલા જોઈ હતી કે ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરી મંથ વિથડ્રોલ અમાઉન્ટ. યાદ આવે છે કે દર મહિને જેટલા ઉપાડી જતો હોય એટલા ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટુ 78 ડિવાઇડ બાય 12. બિગનિંગ ઓફ ધી મંથ હોય તો આપણે લોકો શું કરતા હતા? 78 ડિવાઇડેડ બાય 12. હવે માનો કે ઇક્વલ અમાઉન્ટ વિથડ્રોલ at the end of every month. At the end of every month આ લોકો શું કરતા હતા? ઇક્વલ અમાઉન્ટ વિથડ્રો કરતા હતા. આપણે 78 છે એની જગ્યાએ શું લખી દેવાના હતા? 66 બાય 12. આટલું યાદ છે તમને બધાને? ઓકે. આ પહેલી મેથડ આપણે કરી હતી. આમાં એ લોકોએ એન્યુઅલ, આપણને ઘણી વખતે એવું પૂછ્યું હતું કે ભાઈ તમારે એન્યુઅલ વિથડ્રોલ કેટલો થાય છે? એન્યુઅલ વિથડ્રોલ તો આપણે લોકોએ કર્યું હતું કે ભાઈ મંથલી વિથડ્રોલ આવતા હોય. સપોઝ કરો મહિનાના 500 રૂપિયા વિથડ્રો કરતા હોય તો એન્યુઅલમાં 12 મંથ હોય તો ટોટલ 6000 રૂપીસ થતા હતા. ઘણી વખતે આ લોકોએ આપણને એન્યુઅલ વિથડ્રો આપી દીધું હોય, માનો કે એન્યુઅલ વિથડ્રોલ એ લોકોએ 6000 આપ્યું છે. બરોબર છે. તો ડિવાઈડ બાય તમે 12 કરી નાખો તો મંથલી વિથડ્રો 500 રૂપીસ મળી જાય. કારણ કે મંથલી વિથડ્રો ગોતવાનું કારણ એ હોય છે કારણ કે આપણે ફોર્મ્યુલામાં આપણે મંથલી વિથડ્રો મૂકવાનું હોય છે. બરોબર છે. ક્લિયર બધા લોકોને ગાઈસ? એવરીબડી ક્લિયર? ઓકે. ચાલો હવે એના પછી જોઈએ. આ એક પેલી મેથડ હતી. બરાબર છે. મેથડ નંબર 2 આપણે કઈ રીતે મને યાદ છે, પીએનએલ રેશિયો ફાઇન્ડ કરવાની. યાદ હોય તો પીએનએલ રેશિયો ફાઇન્ડ કરતા હતા આપણે લોકો. સૌથી પહેલા આપણે લોકોએ શું કર્યું કે ભાઈ પીએનએલ રેશિયો ફાઇન્ડ કરીએ આપણે. બરાબર છે. તો મેથડ નંબર 2 માં વી હેવ ફાઇન્ડ આઉટ ધ પીએનએલ રેશિયો. મેથડ નંબર 3 હતી કે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટેડ in wrong PNL ratio. બરાબર છે. એના પછીની જે મેથડ હતી આ હતી કે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન રોંગ પીએનએલ રેશિયો. અને એની અંદર આપણે લોકોએ શું કર્યું હતું યાદ હોય તો કે પહેલા આપણે લોકો રાઈટ પીએનએલ રેશિયોથી પ્રોફિટને કરતા હતા ડિવિઝન, માઇનસ રોંગ પીએનએલ રેશિયોથી પ્રોફિટને ડિવાઈડ કરતા હતા, ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. યાદ આવતું હોય તો કે પહેલા આપણે શું કરતા હતા કે રાઈટ પીએનએલ રેશિયો છે, માનો કે પ્રોફિટ છે 1,50,000, રાઈટ પીએનએલ રેશિયો છે 1:2:2, તો આપણે લોકો 1,50,000 ને 1:2:2 માં ડિવાઈડ કરતા હતા. અને જો આપણે રોંગમાં જે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું હતું, ઓલરેડી વી હેવ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન રોંગ પીએનએલ રેશિયો, માનો કે 2:1:1 હોય, રોંગ પીએનએલ રેશિયો શું હશે? 2:1:1 હોય, તો એ માઇનસ કરી દેવાનો. એનો જે આન્સર આવે એમાં મેં તમને લખાયું હતું કે જો આન્સર છે એ માઇનસમાં આવે છે તો એને ડેબિટ કરશું અને પ્લસમાં આવશે તો એને ક્રેડિટ કરી અને એની આપણે શું લખી નાખશું? જર્નલ એન્ટ્રીઝ લખશું. યાદ આવે છે બધાને ગાઈસ? યાદ આવ્યું? ઓકે. હું કરાવીશ ત્યારે તો યાદ આવશે. બરોબર છે. પણ મારી ગેરહાજરીમાં યાદ આવે એ સાચું. ચલો એના પછી બરોબર છે
મેથડ નંબર આપણે 4 કરી હતી, કઈ હતી? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ forgot to be recorded. આપણે લોકોએ શું કર્યું કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ગણતા ભૂલી ગયા, તો એમાં આપણે એ જ શીખ્યા હતા કે ભાઈ રાઈટ માઇનસ રોંગ, રાઈટ માઇનસ રોંગ. રાઈટ શું હતું? તો કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ગણી નાખો, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ગણી નાખો એટલે કે કાઉન્ટ કરી નાખો. અને રોંગ શું કર્યું હોય? તો કે ભાઈ જે ટોટલ ઇન્ટરેસ્ટ આવે, ટોટલ ઇન્ટરેસ્ટ, બરાબર છે, ત્રણેય પાર્ટનર હોય તો એનું ટોટલ ઇન્ટરેસ્ટ હોય એ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગસ્ટ પાર્ટનર, ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગસ્ટ પાર્ટનર્સ, બરાબર છે. તો આ આપણે કરીએ એટલે રાઈટ માઇનસ રોંગ થઈ જાય, બરાબર. એનો પણ આન્સરમાં એવું જ કે માઇનસ આવે તો ડેબિટ અને પ્લસ આવે તો ક્રેડિટ, અને એની પણ આપણે લોકોએ શું લખી નાખવાની હોય? જર્નલ એન્ટ્રીઝ. એની પણ આપણે લોકો શું લખશું? જર્નલ એન્ટ્રીઝ. નાઉ ક્લિયર ગાઈસ? ક્લિયર બધાને? આવડ્યું? ઓકે, આટલે સુધી આપણે રિવિઝન કર્યું. હવે મેથડ નંબર આવે છે 5. મેથડ નંબર 5 લખો હેડિંગ મેથડ નંબર 5. મેથડ નંબર 5. આ મેથડ નંબર 5 માં શું થશે એ સમજો. મેથડ નંબર 5, ઓપનિંગ કેપિટલ ઇઝ નોટ ગિવન. ઓપનિંગ capital is not given. ઓપનિંગ કેપિટલ તમને આપી હશે નહીં, and you have to find out opening capital and calculate interest on capital. ઠીક છે ગાઈસ? ઓપનિંગ કેપિટલ આપણને આપી નથી એટલે આપણે લોકોએ સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરવું પડશે ઓપનિંગ કેપિટલ, અને એના આધારે આપણે લોકોએ ફાઇન્ડ કરવું પડશે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. આટલું ક્લિયર બધાને? ઓકે, ચલો તો કઈ રીતના થશે સમજો. આ હું સમજાવવા માટે તમને લોકોને એક અકાઉન્ટ બનાવવા માંગુ છું, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. એના દ્વારા હું આ સમજાવવા માંગુ છું જેથી કરીને ઈઝી પડે, બરોબર છે. જે એકાઉન્ટ તમે લોકો 11th માં બનાવતા હતા, જે લોકોએ ફાઇનલ અકાઉન્ટ કરી લીધા હશે, બરોબર છે, ફાઇનલ એકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ ફોર્મ અથવા ચલો એ જ ફાઇનલ એકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ ફોર્મ, એડમિશન ઓફ પાર્ટનર, તો એ લોકોને ખબર પડશે, બરોબર છે. હિયર ડેબિટ, હિયર ક્રેડિટ. આટલું ક્લિયર? હવે માનો કે અહીંયા હું કોઈ પાર્ટનરનું એકાઉન્ટ બનાવું, અહીંયા બનાવીશું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. જો આ ઈઝી મેથડ છે, સાવ ઈઝી સમ છે દોસ્તો. આ પૂછાઈ જાય તો 3 માર્ક્સની લોટરી છે. આગામી બધી મેથડ સહેલી જ હતી, બધી મેથડ અત્યાર સુધી જે પણ કંઈ કરી સહેલામાં સહેલી મેથડ હતી, બરાબર છે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હવે તમે બધા મને કહો કે ઓપનિંગ કેપિટલ છે, કેપિટલ કેપિટલ કેપિટલ, એ કેવી બેલેન્સ હોય? ક્રેડિટ હોય કે ડેબિટ હોય? ઓપનિંગ કેપિટલ હંમેશા ક્રેડિટ હોય. તો અહીંયા લખીશ બાય બેલેન્સ બીડી. ઓપનિંગ, હું અત્યારે બેલેન્સ બીડી ને એવું નથી લખતો, બાય ઓપનિંગ કેપિટલ જ લખું છું, બરાબર, જે ફાઇન્ડ કરવાની છે એટલી. આટલું થયું. જો ઓપનિંગ કેપિટલ અહીંયા ક્રેડિટ હોય, સમજો, ઓપનિંગ કેપિટલ અહીંયા ક્રેડિટ હોય તો તમે અકાઉન્ટ ક્લોઝ કરો તો અહીંયા બેલેન્સ આવશે, એને આપણે શું કહેશું? ક્લોઝિંગ કેપિટલ. શું કહેશું? ટુ ક્લોઝિંગ કેપિટલ. આટલું યાદ રહ્યું? પ્રોબ્લેમ એ છે કે અત્યારે હું કરાવું ત્યારે તો યાદ રહી જાય છે, પછી યાદ નથી થતું, કારણ કે પછી યાદ રાખવા માટે શું કરવું પડે? વર્ક કરવું પડે, બરોબર છે. આટલું યાદ રહ્યું? હવે જો કેપિટલ છે એ ક્રેડિટ હોય તો ડ્રોઈંગ શું હોય? ડેબિટ જ હોય. આટલું યાદ રહ્યું? ટુ ડ્રોઈંગ અકાઉન્ટ. ચલો આટલું યાદ રહ્યું? ક્લિયર? કેપિટલ ક્રેડિટ, ઓપનિંગ કેપિટલ ક્રેડિટ તો ક્લોઝિંગ કેપિટલ ડેબિટ. જો કેપિટલ ક્રેડિટ હોય તો ડ્રોઈંગ શું હોય? ડેબિટ. તમને બધાને ખબર છે કે પ્રોફિટ હંમેશા કેવો હોય છે? ક્રેડિટ હોય છે, બાય પ્રોફિટ. આટલું યાદ રહ્યું? બધાને યાદ રહ્યું? શ્યોર? ઓકે, તો ચાલો એના માટે આપણે લોકો એક સમ જોઈ લઈએ. ઇલસ્ટ્રેશન નંબર
नहीं 8 नहीं 8 नहीं ઇલસ્ટ્રેશન નંબર 10 ઉપર ઇલસ્ટ્રેશન નંબર 10 આવો બધા લોકો ઇલસ્ટ્રેશન નંબર 10 ઉપર ઇલસ્ટ્રેશન નંબર 10 આવ્યા બધા ઓકે શું કહે છે સમજો ધ ક્લોઝિંગ કેપિટલ ઓફ પાર્ટનર ગિરીઝ ઇઝ 96000 શું કીધું પાર્ટનર ગિરીઝ છે એની ક્લોઝિંગ કેપિટલ આપી કેટલી 96000 તો અહીંયા મૂકી દઉં ક્લોઝિંગ કેપિટલમાં 96000 મૂકી દઉં આવી રીતે બનાવો. હા હા બનાવવાનું આવી જ રીતના તો જ સહેલું પડશે બરાબર છે પછી શું આપ્યું વાંચો આફ્ટર ગિવિંગ ઇફેક્ટ ઓફ ડ્રોઈંગ ઓફ 6000 ડ્રોઈંગ કેટલી છે 6000 તો ડ્રોઈંગમાં 6000 લખી નાખું બરાબર છે ઓકે એના પછી ડિવિઝિબલ પ્રોફિટ ઓફ 9000 ડિવિઝિબલ પ્રોફિટ ઓફ 9000 તો અહીંયા બાય પ્રોફિટ કેટલો છે 9000 લખી નાખું આટલું ક્લિયર બધા લોકોને શ્યોર ઓકે હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ઓપનિંગ કેપિટલ જો જે કેમ થશે અહીંયા જુઓ સૌથી પહેલા આપણે અકાઉન્ટ ક્લોઝ કરવું પડશે યાદ છે ને અકાઉન્ટ ક્લોઝ કેમ કરવાનું જુઓ અકાઉન્ટ ક્લોઝ કરીએ ચાલો ટોટલ કરવાનો કેટલો થાય છે 1,02,000 આનો ટોટલ 1,02,000 થાય છે Yes. એ ટોટલ આપણે અહીંયા મૂકી દઈએ 1,02,000 કારણ કે બેના ટોટલ સરખા હોય ને મૂકી દીધું ઓકે હવે આ 1,02,000 માંથી આપણે લોકોએ 9,000 માઇનસ કરો 1,02,000 માઇનસ 9,000 એટલે બચે કેટલા 93,000 તો આપણને લોકોને ઓપનિંગ કેપિટલ મળી કેટલી 93,000 આટલું સમજાણું ક્લિયર તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ચલો ફોર્મ્યુલા લગાડીએ interest on capital is equal to interest on capital is equal to opening capital into rate of interest આટલું થયું ગાઈસ બધાને ઓકે હવે આપણી પાસે ઓપનિંગ કેપિટલ કેટલી આવી છે જુઓ જે હમણાં જ આપણે ફાઇન્ડ કરી 93,000 તો અહીંયા હું લખીશ ઓપનિંગ કેપિટલ 93,000 ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને કેટલો આપ્યો છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપ્યો છે 8% તો 93,000 ઇન્ટુ 8% કરો એટલે કેટલા રૂપીસ થાય છે 7,440 રૂપીસ ક્લિયર ગાઈસ બધાને ક્લિયર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 7,440 રૂપીસ ક્લિયર આવડું એક વખત જોઈ લો પાછો કઈ રીતના ફોર્મેટ બનાવવાનું પેલા પાર્ટનરનું કેપિટલ અકાઉન્ટ બનાવી લેવાનું પાર્ટનરનું અહીંયા નામ શું આપ્યું છે ગિરીશ તો અહીંયા પાર્ટનર ગિરીશ કેપિટલ અકાઉન્ટ એ નામ લખી નાખવાનું પાર્ટનર ગિરીશ કેપિટલ અકાઉન્ટ થયું એટલું હા આટલું 3 માર્ક્સ માટે રોકડા માર્ક્સ આવી જાય કે ન આવી જાય યાદ રાખો કાંઈ નથી ને ઓપનિંગ કેપિટલ ક્રેડિટ તો ક્લોઝિંગ શું થઈ જાય ડેબિટ કેપિટલ ક્રેડિટ હોય તો ડ્રોઈંગ શું કરી નાખવાનું ડેબિટ અને પ્રોફિટ તો બધાને ખબર છે હંમેશા કેવો હોય ક્રેડિટ બસ આ ફોર્મેટ બનાવ્યું અમાઉન્ટ પુટ કરી દો ઇટ્સ ઇઝી થઈ ગયું શ્યોર ચલો એના પછી આના જેવો જ સમજવો એક્સરસાઇઝ આજે આપણે છે ને ખાલી આ જ મેથડ કરશું બરોબર ઓકે છે એક્સરસાઇઝનો આના જેવો જ સમજવો ક્યાં ગયો એક્સરસાઇઝનો સમ નંબર એક્સરસાઇઝનો સમ નંબર ત્રીજાનો 10મો પેજ નંબર કેટલા છે 31 પેજ નંબર 31 ચલો બનાવો જે કેપિટલ અકાઉન્ટ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ચલો મારી સાથે સાથે બધા બનાવજો જે લોકો વિડીયો જુએ છે એ લોકો મારી સાથે સાથે જ બનાવશે क्या कभी अंबर से सूर्य बिछड़ता है चलो कौन છે રઘુવીર ડેબિટ ક્રેડિટ હા લખું પણ નામ તો લખવા દે રઘુવીર્સ કેપિટલ અકાઉન્ટ રઘુવીર્સ
કેપિટલ અકાઉન્ટ, particular debit credit. અહીંયા ડેબિટ, અહીંયા ક્રેડિટ, અહીંયા વચ્ચે હું લખું? અહીંયા પર્ટિક્યુલર્સ એમાઉન્ટ રૂપીસ, પર્ટિક્યુલર એમાઉન્ટ રૂપીસ. એ તો બધાને આવડતું હોય ને, નો આવડતું હોય 11th માં શું કર્યું? મંજીરા. ચાલો થઈ ગયું. અમારી સાથે સાથે અમાઉન્ટ કરો લખો છે. અહીંયા શું લખશું? બાય ઓપનિંગ કેપિટલ. ઈ આમાં આપેલું રહી છે. નહીં, પેલા એટલે લખી નાખવાનું તમારે આટલું. Right તો મેરે લખો. બાય ઓપનિંગ કેપિટલ, ઓપનિંગ કેપિટલ ક્રેડિટ તો ક્લોઝિંગ શું થઈ જાય? Debit. ડેબિટ ટુ ક્લોઝિંગ કેપિટલ. આટલું થયું. ચલો કેપિટલ ક્રેડિટ હોય તો ડ્રોઈંગ શું કરી દેવાનું? ડેબિટ. એટલે અહીંયા લખી નાખો ટુ ડ્રોઈંગ્સ. Account. ને પ્રોફિટ હંમેશા શું હોય? પાર્ટનરમાં ક્રેડિટ હોય. બાય પ્રોફિટ્સ. આટલું ક્લિયર? ઓકે. હવે જુઓ તમને લોકોને શું આપ્યું છે. જે રકમ આપી હોય એ મૂકતા જાઓ. Closing capital. ક્લોઝિંગ કેપિટલ ઓફ રઘુવીર ઇઝ 80,000. ચલો ક્લોઝિંગ કેપિટલમાં લખી નાખો 80,000. ક્લોઝિંગ કેપિટલમાં લખી નાખો 80,000. પછી શું આપ્યું છે? 500 ઇઝ ડ્રોઈંગ. ચલો તો ડ્રોઈંગમાં લખી નાખો 12,500. પછી પ્રોફિટ 17,800. પ્રોફિટમાં લખો 17,800. તો ઓપનિંગ ગોતવાની છે. ચલો મારો ટોટલ ઓપનિંગ ક્યાં ગોતવાનું કીધું? એ ગોતવું જ પડે ને. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કે એટલે ઓપનિંગ ફાઇન્ડ કરવી પડે. 92,500 આવ્યો ટોટલ. એટલે આ બે 80,000 પ્લસ 12,000 કરી નાખવાનું 92,500 આવે એ આ બાજુ મૂકી દો. હા મૂકી દેવાનું. થઈ ગયું. જે લોકોને ઓછું આવડે એ બધા લોકો આવી રીતના ફોર્મેટ યાદ રાખશે. અધરવાઇઝ જેને લોજિક યાદ છે બરોબર છે એને વાંધો નહીં આવે. ચલો 92,500 minus 17,800 કરો. કેટલા આવે છે? 92,500 minus 17,800. સાચું કરજો. 18,800. કેટલા આવ્યા? 74700. 74,700. આ આપણને શું મળી ગયું? ઓપનિંગ કેપિટલ. ક્લિયર એટલું? ચાલો હવે બસ નહીં, આ તો વર્કિંગ નોટ થઈ ને. હવે સાચું કરવાનું છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ કેપિટલ into rate of interest. Rate of interest. કેટલા છે? તો કે ઓપનિંગ કેપિટલ આપણે ફાઇન્ડ કર્યું 74,700 એટલા છે ને, ઇન્ટુ 6%. 4482. 4482 રૂપીસ. ક્લિયર ગાઈસ બધાને? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ઇક્વલ ટુ 4482 રૂપીસ. આવડ્યું બધાને કે નો આવડ્યું? બસ 3 માર્ક્સ. આવડી ગયું બધાને? ઓકે ચલો તો આજ બરોબર રાખીએ. આના પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નેક્સ્ટ મેથડ જોશું. બરાબર? થેન્ક યુ.